બે યુવકોએ યુવતીને જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી હતી. ત્યારબાદ તેણીને એક સ્થળે બંધક બનાવી રાખી નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ ભોગવ્યા બાદ યુવતી યુવકોની ચુંગાલમાંથી છૂટી રાંદેર પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવી. રાંદેર પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી બંને યુવકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ફરિયાદમાં યુવતીએ આરોપ કર્યો છે કે બંનેમાંથી એક યુવકે હિન્દુ નામની ખોટી ઓળખ આપી હતી. ફરિયાદ અનુસાર આરોપી તોહિદુલે પોતાનું નામ રોહિત હોવાનું જણાવ્યું. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે અને આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું છે.